ઘણીવાર આપણે એવું પણ સાંભળીએ છીએ, સાચું ખોટું ખબર નથી, કે જે લોકો ખાસ કરીને ફિમેલ જ્યાં જાય છે એ લોકોને બહુ શોષણ પણ થાય છે ત્યાંના અમુક લોકો. એ વાતમાં કેટલું તથ્ય છે? આમ મને એમ લાગે છે કે કાગડા બધે જ કાળા હોય. કે તમે યુ સી કોર્પોરેટ લાઈફ, યુ સી ઇવન લોટ ઓફ સેટઅપ, એ બધી સેટઅપમાં એ અમુક લોકો હોય એવા. બટ અગેન યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારે નક્કી કરવાનું કે તમને શું કરવું છે. એન્ડ nobody can force you to do anything. You always have a choice. એ તમે કોઈ સિચ્યુએશનમાં જાણે આપણે પડી ગયા ત્યાંથી નીકળી જાઓ. અને इट इज़ हार्ड, इट इज़ वेरी डिमोटिवेटिंग समटाइम्स कि आप जैसे ही घर से बाहर निकलते हो, रास्ते पर से लेके जहाँ आप काम करने जा रहे हो वहाँ तक एक वो स्कोप है ही शोषण તમે આવી का. કોઈ સિચ્યુએશન ફેસ કરી એમાંથી બહાર નીકળ્યા છો? ओके, हाँ मतलब हूँ लोगों हर तीसरा इंसान लाइन मारने लग जाता है, या यू नो दे स्टार्ट फ्लर्टिंग विथ यू, सेंडिंग यू ऑफ थिंग्स. ब्लॉक कर दो, आगे बढ़ो. बिकॉज आप सबसे लड़ नहीं सकते, आप सबको ये नहीं सिखा सकते, और ઇટ્સ નોટ માય જોબ ઓલ્સો કે ભલે ઠીક છે મને આ નહીં તો બીજું કોઈ કામ મળશે, ઠીક છે, પણ આઈ એમ આર્ટિસ્ટ એન્ડ આઈ એમ નોટ હિયર ફોર એનીથિંગ એલ્સ. તો એ બહુ ક્લિયર છે મારા માઇન્ડમાં, ને હું ક્લિયરલી પ્રોજેક્ટ પણ કરી દઉં. વેન आई वॉक इन टू अ रूम आई एम ऑल अबाउट वर्क. आपको कोई और बात करनी है? थैंक यू. चाहिए. नेक्स्ट. हाँ बिल्कुल.